વાલેશ્રી તથા મારા વાલા ભૂલકાઓ નમસ્તે. આપણે સ્કૂલોના મણિમંડળ શિક્ષણ સંકુલ જુનિયર કેજી ના કૃપા ટીચર ભણાવું છું. કેમ છો બાળકો? મજામાં છો ને? ચલો આજે આપણે સૌપ્રથમ પહેલા ભગવાનને પ્રાર્થના કરીશું. ઓકે, એ આજની આંખો બંધ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ચલો તાળી પાડો પાડો જોશથી પાડો. સરસ. ચલો હવે બધા ડાયા છો ને? બધા ડાયા છો? સરસ. ચલો હાથ ઉપર સામે ઉપર ચકલી ઉડે ઉપડે મોરડે કોયરડે બી ગાય ઉડે ના ઉડે ના ઉડે શું કહું પાડો જોશથી સરસ સરસ. ચલો હવે બધા ડાયા છો ને? હે તો ચલો બધા વોર્ડ સામે જુઓ તો ચલો આપણો વિષય છે આજે ગુજરાતી. ખરું ને? આપણો વિષય કયો છે? આપણો ગુજરાતી. તો ચલો બધા મારા વાલા વિદ્યાર્થીઓ, આપણે પરીક્ષા આવી રહી છે તો પરીક્ષાનું પુનરાવર્તન તમને આજ કરાવું છું. તો ચલો બધા બોર્ડ સામે જોજો. વાલીશ્રી બાળકને તમે આ રીતે લખીને આપશો, બાળકને પાસે બેસીને કરાવશો એવી આશા રાખું છું. ચલો બધા બોર્ડ સામે જોજો. તૈયાર બધા? સરસ. ચલો સરખા પડતા મૂળાક્ષર પર ચોકડી કરો. બરાબર? સરખા પડતા એટલે કયા કયા સરખા છે આપણે જોવાના છે. ઓકે, ચલો કયા સરખા છે? જો ભાઈ શું છે? ક, પછી ઠ, પછી ફ, પછી ક, પછી હ, પછી લ. બરાબર? ઓળખ આવડે છે ને? તો બધું ફટાફટ આવડશે. એટલે પહેલા આપણે ઓળખ કરી દીધેલી છે. ઓકે ઓકે ને? બધા ઓળખ થઈ ગઈ બાકી એટલે ફટાફટ આવશે. જો હવે ક કેટલી વાર આયા? 2 વાર આયા. ક એક વાર ને 2 વાર. એટલે ક કેવા છે? સરખા છે. એની ઉપર શું કરવાનું? ચોકડી મારવાની. શું કરવાનું? ચોકડી મારવાની. બરાબર? સરસ. ચલો નીચે જુઓ. સ, બરાબર? ર, પછી ચ, પછી સ, પછી ચ, પછી ટ. ચલો કયા બે સરખા છે? ચ સરખા છે ને? સરસ. ચ ઉપર ચોકડી મારો. ચ ઉપર ચોકડી મારો. મારી. સરસ. ચલો હવે અહીંયા કેટલા છે? પ, પછી શું છે? સ, પછી શું છે? ઉ, પછી શું છે? ય. ય છે ને? ચલો પછી ધ, પછી યથી બહારનો ય. તો કયા સરખા છે? યથી બહારનો ય સરખા છે ને? તો ચલો યથી બહાર ઉપર ચોકડી મારો. મારી બધાએ. સરસ. ચલો હવે શું છે? ઘ, પછી શું છે? જો આ પાંખ્યું બહાર છે ને એટલે ગજાનો ધ કહેવાય. આ ધ, પછી ગ, પછી ધ, પછી ઈ. ચલો કયા બે સરખા છે? ગજાના ધ. ચલો ચલો ગજાની ચોકડી મારો. મારી બધાએ. સરસ. ચલો હવે એ જો ખ, પછી પ, પછી અ, પછી ખ, પછી ગ. ચલો કયા બે સરખા છે? પ, પછી ચલો બ ઉપર ચોકડી મારો. મારી બધાએ બ ઉપર ચોકડી. સરસ. આવી ગયું બધાને? સરસ. ચલો હવે ચોરસના અક્ષરના મૂળાક્ષર શોધીને ગોળ કરવાના છે. તો ચલો કયો અક્ષર આપ્યો છે આપણને? ક. ચલો ક સુધી કાઢો. ક્યાં છે? ક. ક છે ને? તો ચલો ક ઉપર ગોળ બિંદુ કરી દો. કર્યું? સરસ. હવે શું છે અહીંયા? ય. તો જો પ, થ. ચલો ય ઉપર ગોળ બિંદુ કરી દો. કર્યું? સરસ. ચલો હવે શું છે? ગજાનો ધ. તો ગજાનો ધ ક્યાં છે? જો ગ ગ ગ. આ રહ્યો ગજાનો ધ. ધ ઉપર ગોળ બિંદુ કરો. કર્યું? સરસ. ચલો હવે આ શું છે? ચ. બરાબર? તો એ શું છે? મ, પછી ચ છે, પછી મ છે. મ છે. જો ચનું પેટ છે, પેટ ખાલું છે ને એને ચ કહેવાય. તો ચલો ચ ઉપર બિંદુ કરો. કરી બતાએ. સરસ. ચલો હવે અહીંયા ખ છે. જો ખ, પછી બ. જો બ ને મ નથી, આ બ ને મ નથી, ખ ને મ છે ને? ખ ને મ. હા, એટલે ખ છે ને એ ક્યાં છે? આ. જો ખ ના ઉપર બિંદુ કરો. બરાબર? ચલો હવે જો આને પાછળ બિંદુ છે એને ઢ કહેવાય. બરાબર? તો આ શું છે? ટ. પછી આવેલો ઢ. તો ચલો ઢ ઉપર બિંદુ કરો. કર્યું? સરસ. ચલો હવે આ શું છે? મીંડા વાળો શ. પણ જો મીંડાનો શ પણ કહેવાય, સભ્યનો શ પણ કહેવાય.
એટલે એને ઈ અને ઈ જોડે લઈ જાઓ બરાબર ચલો હવે જુઓ આ ચ ને પેટ કરેલું છે ચલો ચ ના ચ જોડે લઈ જાઓ મને મ જોડે લઈ જાઓ ચલો ઢ ને ઢ જોડે લઈ જાઓ અને ઠ ને ઠ જોડે લઈ જાઓ આવડી ગયું બધાને આવડી ગયું ને વાલીશ્રી બાળકને પરીક્ષાને લગતું પુનરાવર્તન કરે છે તો કરાવશો એવી આશા રાખું છું આવજો